brought to you by V-Guard. વાગ્યાના સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। તમામ મહત્વપૂર્ણ સમાચારો આપના સુધી પહોંચાડવા છે, પરંતુ સૌથી પહેલા વાત કરી લઈએ વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે। એની જેઈઈ મેન્સનું પરિણામ છે એ જાહેર થઈ ગયું છે અને દેશભરમાંથી 56 વિદ્યાર્થીઓએ 100માંથી 100 ગુણ મેળવ્યા છે। 100 ગુણ મેળવનાર ગુજરાતના 2 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે, જેમાં મીત પારેખ અને હર્ષલ કાનાણી રાજ્યમાં પ્રથમ નંબરે આવ્યા છે। દેશભરમાંથી 10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। જેઈઈ મેન્સમાં સારા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ આપશે જેઈઈ એડવાન્સની પરીક્ષા। આઈઆઈટી સહિતની સંસ્થાઓમાં પ્રવેશ માટે લેવાય છે જેઈઈની પરીક્ષા અને આ પરીક્ષાનું પરિણામ છે આજે જાહેર થઈ ગયું છે અને દેશભરમાંથી 100માંથી 100 ગુણ આવ્યા હોય એવા 56 વિદ્યાર્થીઓ છે અને સૌથી ગર્વપૂર્ણ બાબત એ કહી શકાય કે આમાં ગુજરાતના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થયો છે। ગુજરાતના 2 એવા વિદ્યાર્થીઓ છે કે જેમણે 100માંથી 100 ગુણ મેળવ્યા છે। મીત પારેખ અને હર્ષલ કાનાણી રાજ્યમાં પ્રથમ નંબરે આવ્યા છે। દેશભરમાંથી 10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા છે એ આપી હતી। જેઈઈ મેન્સમાં સારા ગુણ મેળવનારા વિદ્યાર્થીઓ છે જે આ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા ક્લિયર કરી છે એ હવે જેઈઈ એડવાન્સની પરીક્ષા છે એ આપશે। આઈઆઈટી સહિતની જે સંસ્થાઓ હોય છે એમાં પ્રવેશ મેળવવા માટે જેઈઈની પરીક્ષા છે એ લેવાતી હોય છે। Brought to you by V-Guard.